સિદ્ધાર્થ રાંદેરિયા ફરી એકવાર ચાલ જીવી લઈએ જેવી મૂવી લઈને આવી રહ્યા છે. હે ખરેખર? ચાલો વિડીયોમાં વાત કરીએ. હેલો મિત્રો, હું છું અમિત. તમે જોઈ રહ્યા છો સિનેમા શો. સિનેમા શો પર આજે વાત કરવાની છે જિંદગી વન્સ મોર. એનું ટ્રેલર આવ્યું છે એના વિશે. ટ્રેલરની વાત કરીએ પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કેમ કે યાર સબસ્ક્રાઇબ નથી કરતા. વ્યૂ તો ઢગલો આવે છે, સબસ્ક્રાઇબર ઓછા આવે છે. જો કે ફિલ્મનું ટાઇટલ જ એની ફિલ્મની કહાની કઈ આપે છે. ફિલ્મનું ટાઇટલ છે જિંદગી વન્સ મોર. એટલે એક જિંદગી તો તમે જીવી ચૂક્યા છો, પણ હવે બીજી જિંદગી જીવવાની છે, જે પોતાના માટે જીવવાની હોય છે. બીજાના માટે તો આપણે જીવતા જોઈએ છીએ, પણ શું પોતાના માટે અત્યારે જીવો છો કોઈ? કેમ કે બધાને પોતાના દીકરાઓની ચિંતા હોય છે, પોતાના માટે કોઈ જીવતું નથી. બસ આ કહાનીને મોટા પડદે લઈને આવી રહ્યા છે ધર્મા પ્રોડક્શન અને વાર્તાકાર પ્રોડક્શન. આ ફિલ્મના ડાયરેક્ટર છે જયમીન મોદી. એમની ફિલ્મ જોઈ નથી, પણ આ ફિલ્મની સિનેમેટોગ્રાફી અને જે ફિલ્મનું લેવલ જોતા આપણને ચોક્કસ એવું લાગે કે ભાઈ સરસ કામ કર્યું છે. ટ્રેલર પરથી ફિલ્મની કહાની સમજવાની કોશિશ કરીએ તો બાપ અને દીકરાની કહાની છે, અને સિદ્ધાર્થ રાંદેરિયાની પણ બે કહાની છે. એવું એટલા માટે કહું છું કે સંતાન પહેલાનો બાપ શું હોય છે અને સંતાન પછીનો બાપ કેવો હોય છે, આ બંને વસ્તુ સમજાવતી ફિલ્મ છે. આ ફિલ્મનો મેઇન ટોપિક રહેવાનો છે, કેમ કે આપણને ટ્રેલરની અંદર આખી વાર્તા સમજાઈ જાય છે. એવું કંઈ નથી કે કન્ફ્યુઝન આપણને ઊભી થાય ને આ શું છે. બધું જ એક સિમ્પલ અને સારું બતાવ્યું છે. કોઈ એવા કોમ્પ્લિકેશન કંઈ ખાસ બતાવ્યા નથી. બાપ દીકરાની ટસલ આપણને ટ્રેલરની અંદર દેખાય છે. બાપ દીકરાનો પ્રેમ પણ દેખાય છે. દીકરાને હંમેશા એવું લાગતું હોય છે કે બાપ મારી દુનિયાની વચ્ચે આવે છે, મતલબ એ જે લાઈફ જીવે છે એની વચ્ચે આવે છે. મારી જે મોજ મસ્તી છે એની વચ્ચે આવે છે. મારા મોજ શોખ છે એની વચ્ચે આવે છે. પણ શું ખરેખર બાપ દીકરાને નડતો હોય છે? કેમ કે બાપે શું સેક્રિફાઈસ કર્યા છે ને દીકરો ક્યારેય સમજી શકતો નથી. હા, એને કોઈ કહેતું પણ નથી. જ્યારે વાત જાણે છે પછી દીકરાને એમ થાય કે ભાઈ મારે બાપ માટે કંઈક કરવું છે. ટ્રેલરના સ્ટાર્ટિંગમાં જ એક સીન આવે છે. આ બંને ફોટોમાં કોણ છે? એક બાપ છે, એક ટાઈગર છે. તો એ ટાઈગરને એની જિંદગી પાછી દીકરો કઈ રીતે અપાવે છે, મેઇન આ ફિલ્મનો પ્લોટ છે. ફિલ્મની અંદર બિઝનેસની વાતો થાય છે, બાપ દીકરાની વાતો થાય છે, ક્રિકેટની વાતો પણ થાય છે. ચેતેશ્વર પૂજારા પણ અહીંયા કેમિયો કરી રહ્યા છે. ફિલ્મની અંદર આપણે એ જ જોવાનું છે ખાસ તો કે દીકરો હવે બાપ માટે શું કરે છે, અને બાપ એનાથી ખુશ થાય છે કે નહીં, અને બાપ એની જિંદગી ફરીથી જીવે છે કે નહીં, અને જીવે છે તો કઈ રીતે જીવે છે. એક્ટિંગની વાત કરું તો ભાઈ દીપ ધોળકિયા છે લીડ રોલમાં, સિદ્ધાર્થ રાંદેરિયા છે લીડ રોલમાં, આરતી પટેલ છે જે દીપ ધોળકિયાના મમ્મીનો રોલ કરી રહ્યા છે. જાનવી ઠાકર પણ આ ફિલ્મની અંદર દીપ ધોળકિયા સાથે જ આપણને જોવા મળશે. સાથે બીજા પણ મકરંદ શુક્લા, અર્ચન ત્રિવેદી, ચેતેશ્વર પૂજારા, માઇકલ, એ બધા કલાકારો આપણને ફિલ્મની અંદર જોવા મળશે. જેવી ફિલ્મની અંદર જરૂર છે એવી એક્ટિંગ લાગી રહી છે. મને પર્સનલી વાત કરું ને ઓવરઓલ ટ્રેલરની, તો ભાઈ ચાલ જીવી લઈએ જેવી વાઇબ આવે છે. મતલબ એ લેવલનું હોય કે ના હોય, પણ વાઇબ એવી આવે છે ભાઈ કે સારું ટ્રેલર કટ કર્યું છે. હા, કંઈ એક્સ્ટ્રા ઓર્ડિનરી કે નવું કે કંઈક અલગ બતાવવાનો ટ્રાય કર્યો છે? ના, નેવર. કંઈ નવું નથી. સિદ્ધાર્થ રાંદેરિયાની ટિપિકલ જે ફિલ્મો આવે છે બસ એવા જ પ્રકારની આ ફિલ્મ છે, જે આપણને ખબર છે કે ગુજરાતની અંદર આવી ફિલ્મો, સિદ્ધાર્થ રાંદેરિયાની ફિલ્મો ખાસ કરીને ચાલી જાય છે અને વર્ક કરી જાય છે. તો ધર્મા પ્રોડક્શન અહીંયા આવ્યું છે તો કંઈ નુકસાન તો મને નથી લાગતું કે ધર્મા પ્રોડક્શને અહીંયા ભૂલ કરી નાખી હોય. કેમ કે સિદ્ધાર્થ રાંદેરિયા એવા કલાકાર છે કે જે બોક્સ ઓફિસ પર કલેક્શન તો કરીને આપે છે. બસ ગમે તેવી ફિલ્મો નીકળે. બચુની બેનપણી હમણાં આવી હતી, મને એટલી ખાસ નથી લાગી. જય કનૈયા લાલકી પણ આવી, એ પણ ઠીક ઠીક ફિલ્મ હતી. હવે આ જિંદગી વન્સ મોર સિદ્ધાર્થ રાંદેરિયા માટે શું લઈને આવે છે એ આપણે ખાસ જોવાનું છે. તમને ટ્રેલર ગમ્યું કે નહીં? કોમેન્ટ બોક્સમાં જરૂર કહેજો. મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં નવી ફિલ્મો સાથે સિનેમા શો પર.